તો ગાઈસ આજે આપણે ઘણા દિવસ પછી આપણા સ્ટુડિયોવાળા રૂમમાં આવીએ છીએ. તો ગાઈસ હું આજે સ્ટુડિયોના રૂમમાં તમારે શું શું વસ્તુ છે એ બધી હું તમને દેખાડીશ. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. તો આજે સ્ટુડિયોમાં જે જે વસ્તુ છે મારા એ હું બધી જ તમને બતાવીશ. તો ગાઈસ જો આ પહેલાં છે આપણા જોડે એક પીસી, જે ગેમિંગ પીસી છે, જેમાં મેં અત્યારે મારો વ્લોગ ચાલુ કર્યો છે. તો ગાઈસ જો આપણા જોડે એક આ ગેમિંગ પીસી છે અને બીજું છે આપણા જોડે ગેમિંગ પીસી. પછી અહીંયા પાછળ છે આપણે જો સાઉન્ડ સિસ્ટમ, હોમ થિયેટર અને બીજું બાકી વધારાનો સામાન પડ્યો છે. અને પેલું પડ્યું છે આપણું લેપટોપનું ખોખું. તો ગાઈસ એવું છે લેપટોપનું ખોખું. તો આ મસ્ત આપણું ગેમિંગ પીસી છે. આમાં છોકરા આખો દિવસ ગેમ રમે છે. સ્ટુડિયોમાં લાગેલું છે મસ્ત એલજીનું એસી અને ઉપર છે આપણે રૂફ લાઇટિંગ એ પણ લાઇટ છે. અને મારે બેસવાની મસ્ત એક ખુરશી. અને આપણો સ્ટુડિયો એટલો મોટો છે ને અંદર બે ખાટલા મસ્ત આવી જાય છે. તો આપણે કોઈક દિવસ અહીંયા ઊંઘવું હોય તો પણ ઊંઘી શકાય. અને બીજું શું ગાઈસ આપણા જોડે જો તમને બતાવું અહીંયા આમાં ખોલીને. તો એક છે ગાઈસ આપણા જોડે ડ્રોન, જે આ ડ્રોન છે આપણા જોડે, જે હવા ઉડાય ડ્રોન છે. અને બીજું છે એક સોનીનો કેમેરો. જો ગાઈસ આ રહ્યો સોનીનો કેમેરો છે. ના, આ નિકોનનો આ એક કેમેરો છે, એટલું યાદ છે. કઈ કંપનીનો એ ભૂલી ગયો છું, પણ એ કેમેરો આપણો નથી, કેમેરો આપણા ભાઈબંધનો છે. અને આ ડ્રોન આપણું પોતાનું છે. તો બીજી વસ્તુ શું છે એ હું તમને બતાવી દઉં. ગાઈસ નેચર એક માઇક ભૂંગળું પડ્યું છે, જે આપણે ઉતરાને લાવ્યા હતા. તમે ના જોયું તો આગળ એક વ્લોગમાં જોતા આવજો. પછી એક નાનું બીજું આપણા જોડે સ્પીકર છે. જો ગાઈસ આ રહ્યું સ્પીકર, એ બ્લૂટૂથ સ્પીકર છે. એ પણ કોઈ ટાઈમે કામમાં આવશે ગાઈસ. અને પછી એક બીજી વસ્તુ હું તમને બતાવું. બીજું આપણા જોડે છે એપલનું લેપટોપ. તો ગાઈસ જો આમાં છે એપલનું લેપટોપ, એ પણ હું તમને ખોલીને બતાવું. તો આપણા જોડે આવી કોઈ વસ્તુ બધી છે પડી છે. તો ગાઈસ જો આ મસ્ત એ સ્ટુડિયોમાં હું બહુ દિવસે આવ્યો તો સાફ સફાઈ નહીં ગાઈસ. છોકરા આખો દિવસ રમે છે ગેમ, એટલે સાફ સફાઈ રાખતા નથી. તો પહેલાં હું લેપટોપ બેગમાંથી કાઢું પછી તમને બતાવું. જો ગાઈસ આ રહ્યું આપણું લેપટોપ એપલ કંપનીનું, એટલે આને કહેવાય મેકબુક. તો ગાઈસ હવે મેકબુક આપણે ખોલીને બતાવીએ. જો ગાઈસ આ રહ્યું આપણું મેકબુક. તો આ ગાઈસ મસ્ત એક મજાનું મેકબુક છે આપણું એપલનું, જે આપણે થોડા ટાઈમ પહેલાં જ ખરીદ્યું હતું. તો હું વધારે કામ તો પીસીમાં કરતો નહીં, પીસી તો છોકરા ગેમ જ રમે છે. લેપટોપમાં આપણે કામ કરીએ છીએ વધારે. લેપટોપ આપણે વધારે યુઝ કરીએ છીએ, કારણ કે લેપટોપ ઇઝી પડે છે ગાઈસ. ગમે ત્યાં લઈને જવાનું આ તે એકદમ, એટલા માટે ગાઈસ. અને મેકબુકમાં શું છે ખબર, આમાં પીસી આપણે લઈને જઈ નાખીએ સ્ટુડિયોવાળા રૂમમાં, પૈસા લાવવું પડે. આવું બધું કામકાજ છે ગાઈસ. તો મેં તમને બતાવી દીધું. બીજી બધી નાની નાની વસ્તુ બહુ છે ગાઈસ મારી જોડે, એ પણ હું તમને બતાવું. તો જો ગાઈસ આ છે આપણે બધું, આપણે સહાયક પેલું એ કહેવાય કેમેરો લગાવવાનો આવે એ. આપણે આમાં ફોન લાગે. લગભગ છોકરાઓએ તોડી નાખ્યું ગાઈસ, એટલે એવું થયું છે. પછી આ જો આને તોડી નાખ્યું છોકરાઓએ, આ તોડી નાખ્યું છે સ્ટેન્ડ મોબાઈલ. પછી આપણે ઘર બોયાનું એક માઇક આવે, જે આપણે વ્લોગ બનાવવા માટે, એ પણ છે. અહીંયા એક ફેવિકિક. પછી આપણે કાન આવે યુએસબી પેન ડ્રાઈવ પણ બહુ છે. અને આ છે ગાઈસ આપણે યુટ્યુબમાં ડીશ ટીવીમાં જો સિગ્નલ ના આવતો હોય તો કનેક્ટ કરવાનું. પછી આપણે કાન આઈફોનનું એક બોક્સ પડ્યું છે ગાઈસ, જુઓ એક આઈફોનનું બોક્સ પણ છે. આવી બધી વસ્તુ આપણા જોડે બધી ઘણી પડી છે ગાઈસ, કેબલ વેબલ. અને પછી બીજું બતાવીશું આપણે આમાં શું છે. આમાં જો ગાઈસ આપણે ફિટિંગ કરતી વખતે જે લાઇટ વધી છે, એ લાઇટ છે. બે પેલી એની પાઇપો છે. નીચેના ખાનામાં કંઈ નહીં ગાઈસ. જો ગાઈસ આ બાજુ પીસી, આ બાજુ આપણું આખું ગેમિંગ પીસી છે. આ બાજુ લેપટોપ છે, ગેમિંગ પીસીનું કીબોર્ડ છે.
આપણી ખુરશી છે, બધું જ છે ગાઈસ આપણા જોડે. મતલબ યુટ્યુબમાં ચેનલ ચલાવવા માટે જે વસ્તુ જોઈએ ગાઈસ એ બધી પૂરતી વસ્તુ આપણા જોડે છે. હવે કોઈ બીજું કંઈ લાવવા નથી. ખાલી એક મારા કને એક વાયરલેસ માઇક પણ છે ગાઈસ, પણ એ વાયરલેસ માઇકનો અવાજ બરાબર નહીં આવતો, તો આપણે DJIનું એક વાયરલેસ માઇક પણ નવું લાવવાનું છે. તો આપણે થોડા ટાઈમ પછીમાં એ લાવી દઈશું. આપણે એવું વ્લોગ વધારે બહાર બનાવતા નહીં કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવો પાછળ અવાજ, તો પણ સારું કોઈક દિવસ કામમાં આવે તો એ પણ લાવવાનું છે. તો એ ટૂંક સમયમાં લાવી દઈએ. તો આવો બધો મારો સેટઅપ છે. જો ગાઈસ આગળ આ બધી આપણે કાચની એકદમ મસ્ત ફિટિંગ કરાવી દીધી છે. અહીંયા કાચ લગાવી દીધી, આ એક કાચનો દરવાજો લગાવી દીધો હોય તો એસીનું કુલિંગ એકદમ બહાર જાય નહીં અને મસ્ત મજાનું એસીનું કુલિંગ ચાલે એ માટે આ બધું લગાવેલું છે. પછી એક આપણું આ ટેબલ અને સાઉન્ડ સિસ્ટમ એકદમ તગડી ગાઈસ, પણ વગાડીને બતાવું તો તમને કોપીરાઇટ આવી જશે એટલે વગાડીને નથી બતાવતો ગાઈસ. એ આપણી અહીંયા એક લાઇટ બંધ થઈ ગઈ ગાઈસ. જો આ એસીની વચ્ચેની આવે ને જે આવી, આ 3 વ્હાઇટ હતી, 2 યલો હતી, એમાંથી એક યલો બંધ થઈ ગઈ ગાઈસ. હું બહુ ટાઈમ પછી ગાઈસ સ્ટુડિયોમાં આવ્યો આ રૂમમાં, નકર આપણે નીચે જ રહીએ છીએ. આ રૂમમાં આખો દિવસ છોકરા જ રમતા હોય, એ લોકો ગેમ ખેલતા હોય પીસીમાં. તો આવો છે આપણો સ્ટુડિયો. મારો સ્ટુડિયો પસંદ આવે તો લાઈક કરજો અને કમેન્ટ જરૂર કરજો ગાઈસ. અત્યારે આપણે સ્પેશિયલ નરોડા જઈએ ચમ ખબર હે, કારણ કે આપણા ગીઝરના સેલ પતી જાય અને એ સેલ અને નરોડા સિવાય બીજા કંઈ મળતા જ નહીં. એ પેલા મોટા સેલ આવે ને જે પેલા ગીઝરના, એ લેવા માટે નીકળી જવું પડે. એના માટે સ્પેશિયલ જ જવું પડે ગાઈસ. તો એ સેલ કાલના ખતમ થઈ ગયા તો ગીઝર સ્ટાર્ટ નહીં થતું, તો સવારમાં ઠંડા પાણી ના આવવું પડે. એટલે સ્પેશિયલ આપણે સેલ લેવા નીકળી જાય. તો ગાઈસ અહીંયા લઈ લઈએ સેલ. ખરીદી થઈ ગઈ છે આપણી. ચલો ગાઈસ ખરીદી થઈ ગઈ. ગાડી એવી જગ્યાએ પાણી મૂકી દીધી કે બેસવાની બહુ તકલીફ હતી ગાઈસ. વધારે ખરીદી કોઈ કરવાની નથી. સેલ લીધા પછી આપણે પેલું બાથરૂમમાં અત્યારે ચોમાસામાં સુંગંધ મારે ને એ લીધું અને પોતું કરવા માટે ફિનાઇલ. બસ ગાઈસ મનુ માટે લઈ લઈએ સિંગ ચણા. અહીંયાથી બહુ દિવસથી યાદ કરતી હતી કે પતી ગયા, અહીંયાથી સિંગ ચણા કરી લઈએ આપણે. 280ના સિંગ ચણા આવ્યા. તો ગાઈસ થોડી જ વારમાં વરસાદ ચાલુ થઈ ગયો. લ્યો જોઈ લો. અભી હાલ પેન ચણા સિંગ ચણા લેતા 2 મિનિટ પહેલાં વરસાદ ચાલુ નહોતો. 2 મિનિટ પહેલાં વરસાદ ચાલુ થઈ ગયો. જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો અને ટ્રાફિક એટલું બધું વધી ગયું ને 10 મિનિટ થઈ ગઈ. આપણે તો ગાડીમાં સિંગ ચણા ખાવા ગયા હતા, બીજું શું કહીએ. તો ગાઈસ જમવાનું પતી ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો અને આજે અમારો સંદીપ ગયો છે એના ફઈના ઘેર. તો ગાઈસ સંદીપ ગયો એના ફઈના ઘેર અને કાલું જવાનું હતું તો કાલું બચારું રહી ગયું ને. કાલું તાર નતું જવું? કેબડી કોને વાતો કરે? હા કેબડી કોને વાતો કરે? તો ગાઈસ સંદીપ ગયો એને ફઈના ઘેર, કારણ કે આજે શનિવાર હતો અને કાલે રજા હા. તો આજની રાત રહીને કાલ પાછો ઘરે આવી જાય. 1 દિવસની રજા એટલે ફરતો આવશે આજે. તો ગાઈસ જો થોડી વારમાં આપણે એવો વરસાદ ચાલુ થઈ જાય. ગાઈસ જો 5 મિનિટમાં વરસાદ નહીં હતો અને 5 મિનિટમાં ચોકથી વરસાદ આવી જ જાય ગાઈસ. અને આજે હું અમારે બાથરૂમની બધી ચકલીઓ નવી લાવે ને તો ગાઈસ આજ ફિટ કરવામાં બહુ ટાઈમ લાગી ગયો ગાઈસ. એટલે જમવાનું લેટ થઈ ગયું. ચકલીઓ બધી ફિટ કરી દીધી નવી. અને બીજું તો આજે ફરી આપણે પોદ્યા મેળવી દઈ દેવો. વાહ ભાઈ વાહ, ફરી પોદ્યા બનાવી દીધા. તો સવારે મસ્ત મજા પોદ્યા અને ચા ખાશું આપણે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જઈને કશું મળીશું કાલે એક નવા વ્લોગમાં. તો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. આનંદજી આવી ગઈ છે. જમવાનજી મજામાં બોલો તો કે છે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ. મળીએ કાલ નવા એક વ્લોગમાં. તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરી દો. થેન્ક યુ બાય, ગુડ નાઇટ.